બનાસકાંઠા જિલ્લામાં સરકાર દ્વારા ગુજકો મારસો નાફેડ મારફતે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે, જેમાં પાલનપુર માર્કેટયાર્ડ ખાતે જિલ્લા સરકારી ખરીદી વેચાણ સંઘમાં આપેલા 2 નંબરના સેન્ટર પર ઓછા વજનવાળી બોરીઓ ખરીદવામાં આવી રહી છે। એક ખેડૂતની મગફળીની બોરીઓનું ખરીદી ન કરતા તેનું ખરીદેલું બોરીનું વજન કરાવતા ઘટવાળી બોરીઓ પણ ખરીદવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું, જેથી ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો। આજે હું બનાસકાંઠા જિલ્લા ખરીદ વેચાણ સંઘ ખાતે મારી મગફળી લઈ અને હું સેન્ટર નંબર 2 પર આવેલો। ત્યાંના જવાબદાર અધિકારીને મેં મારી મગફળી ઉતારવા માટેનું કીધેલું। જેઓએ મને એવું કીધેલું કે તમારી મગફળીનો વજન ઓછો છે, જેથી કરીને તમારી મગફળી લેવામાં નહીં આવે। ત્યારબાદ મેં મારા જાણીતા અધિકારી અને મીડિયા મિત્રને વાત કરી। મીડિયા મિત્ર આવી અને તપાસ કરતા જે જીએનએફસીનો માલ જે તોળાયેલો છે એનું વજન જોતો અમને વજન 32 કિલો 33 કિલો અનગઢ વજન લાગ્યું છે, અને એ જે એને મીડિયાની અંદર અને એના વિડીયોગ્રાફી અમારી જોડે છે। જીએનએફસીના સાહેબને બોલાયા, જેઓ એમને પણ એવું જ પરમાર સાહેબે જે એવું કીધું કે ભરતી તો 35ની થશે, અને સાહેબની રૂબરૂમાં અને સાહેબની સાથે વિડીયો ઉતારીને વજન બતાવ્યો તો વજન જોતો તે વજનની ઘટ છે એવી હું આપ સાહેબશ્રીને આગળી હવારમાંથી બંધ ભાઈ વિડીયો ઓફિસ। હું જિલ્લા સંઘના સેન્ટર 2ના પ્રતિનિધિ તરીકે બોલું છું। રોજનું ખેડૂતોની મગફળીની ખરીદી શાંતિ રીતે ચાલે છે, પણ આજે એક ભાઈ ખેડૂત મગફળી લઈને આવ્યા હતા, તેમનો ઉતારો બેહતો નહોતો, એમની ભરતી થતી હતી 31, તેના કારણે અમે માલ એમનો રિજેક્ટ કરેલ છે। એમને સરકારશ્રીના ગાઈડલાઈન મુજબ 35,800ની ભરતી થવી જોઈએ, 140ના ઉતારા મુજબ થવી જોઈએ, પણ થતી ન હતી। તેના લીધે મારા ઉપર આક્ષેપબાજી કરતા હતા। એ જ કોઈ વેપારીનો માલ કોઈ લેવામાં આવતો નથી કે આજ દાડા સુધી કોઈને આપતો નથી માલ, અને એવા ખેડૂતોનો માલ ખરાબ હોય તો અમે રિજેક્ટ કરીએ છીએ, સારો હોય તો માલ લઈ લઈએ છીએ। અંદાજે અમે 10થી 15 ખેડૂતોને જો ખરાબ માલ હોય, ભરતી ન થતી હોય તો અમે માલ રિજેક્ટ કરીએ છીએ। સરકાર પૂરો ભાવ આપે છે, 1452 રૂપિયા સરકાર પૂરો ભાવ આવે છે, તો ભાઈ કોઈ તકલીફ છે જ નહીં। ખોટા આક્ષેપો કરે છે અમુક, પણ અમે બોલતા નથી। એમાં મારું નામ જુવા દિનેશ ભાઈરામજી।